શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ ખાતે 24 પાટણવાડા ચૌધરી યુવા સમિતિ આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું થયું આયોજન। ચૌધરી સમાજની 9 થી 14 વર્ષની 200 થી વધારે બહેનોને અપાયો સર્વાઇકલ રસીનો બીજો ડોઝ। 28 બોટલ રક્તદાન સાથે પહેલગામમાં હુમલામાં મોતને ભેટેલા હિન્દુઓને અપાઈ શ્રદ્ધાંજલિ। માતૃશક્તિને રસીકરણ થકી આપેલી કેન્સર સામેની સુરક્ષા એ ઉત્તમ સેવા કાર્ય। બટુક મહારાજ સૌ સમાજોએ જાગૃત બની શક્તિ સ્વરૂપા બહેનોને કેન્સર સામે રસીકરણ કરવાની જરૂર। સ્નેહલ પટેલ ચેરમેન એપીએમસી ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ બંધ કરતા કેન્સર સામેનો જંગ જીતી લેવાય। સ્નેહલ પટેલ ચેરમેન એપીએમસી પાટણ સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે 24 પાટણવાડા ચૌધરી યુવા સમિતિ આયોજિત સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ અને બ્લડ ડોનેશન કેમ્પ ને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાનો ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો। રાધનપુર સ્થિત નજુપુરા શ્રી રામ સેવા આશ્રમના સંત શ્રી બટુક મહારાજ, પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર નિમિષાબેન ચૌધરી, ડોક્ટર નિસર્ગીબેન પટેલ સહિતની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજ દ્વારા પહેલગામમાં હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુઓને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી। સાથે સાથે સમાજના યુવાનોએ 28 બોટલ રક્તદાન કરી રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું। આ પ્રસંગે પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે ચૌધરી સમાજના યુવાનો દ્વારા 9 થી 14 વર્ષની બહેનોની ચિંતા કરી સમાજમાંથી દાન એકત્ર કરી આ ઉમદા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે અન્ય સમાજો પણ આ પહેલ કરશે તો ચોક્કસ સર્વાઇકલ કેન્સર જેવી બીમારીને નાથી શકાશે તેમ જણાવ્યું હતું। તેમણે સહકારી અગ્રણી તરીકે ઉપસ્થિત સૌ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે હવે જ્યારે સમાજ કેન્સર સામે જાગૃત બન્યો છે ત્યારે સૌએ ખેતરોમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ બંધ કરવો જોઈએ અને પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ ચૌધરી સમાજને હર હંમેશ મદદરૂપ બનતા સ્નેહલભાઈનો આભાર માન્યો હતો। સાથે સાથે આ ભગીરથ સામાજિક યજ્ઞમાં મદદરૂપ બનતા યુવાનો તેમજ હર હંમેશ મદદરૂપ બની દરેક કાર્યમાં સાથ આપે છે ત્યારે સૌના સહિયારા પ્રયાસ થકી સારા કામો સંપન્ન થતા હોય છે। તેમણે પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા સૌને ભગવાન શિવના ચરણોમાં સ્થાન મળે તે માટે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે શ્રી રામ સેવા આશ્રમ નજુપુરાના સંત શ્રી બટુક મહારાજે આશીર્વચન આપતા આજના સમયમાં સૌથી મોટું ધર્મ કાર્ય એ માતા બહેનોની સેવા કરવાનું છે। આવતીકાલે માતા સીતાના, માતા ધરતી માતાની સૌ ખેડૂતો પૂજા કરી અખાત રીતના હળોતરા કરવાના છે ને ભૂમિપૂજન અને સુપોષણ કાર્યક્રમ કરે તેની પૂર્વ 24 ચૌધરી સમાજે પોતાની અન્નદાતા બહેનોની ચિંતા કરતા 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી આપી ઉત્તમ ધર્મ કાર્ય કર્યું છે। શાસ્ત્રોમાં પણ માતા ભગિનીની રક્ષા હેતુ ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ છે ત્યારે આજના કાર્યક્રમના સૌ સહભાગીઓ પણ આ પુણ્યનું ભાથું પ્રાપ્ત કરવાનો હકદાર છે। આ સત્કાર્ય માટે તેમણે પણ સમાજને પોતાના શ્રી કમલથી 51,000નું માતબર દાન જાહેર કર્યું હતું। તેમણે આ કાર્ય માટે 51,000નું દાન આપનાર દાતા ભગવાનભાઈ પૂનાભાઈ ચૌધરી, 25,000ના દાતા રમેશભાઈ હીરાભાઈ સરિયત, 25,000નું દાન આપનાર માનસીભાઈ ભાણાભાઈ વઘાસર, 11,000નું દાન આપનાર જયંતિભાઈ વિસાભાઈ ચૌધરી સરેલ, 11,000ના દાતા અલ્કેશભાઈ રામજીભાઈ ચૌધરી દુનાવાડા સહિત સૌ દાતાઓનું સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું ને ધર્મમાં દાનનો મહિમા અનેરો છે। માણસે જીવનભર પોતાના સંચિત ધનમાંથી ઉત્તમ સેવા કાર્યમાં દાન આપવાથી સમાજમાં ચોક્કસપણે ધર્મનો જય થતો હોય છે। તેમણે બહેનોના સ્વાસ્થ્ય અર્થે પહેલા સુપોષણ માટે પતાસા ને હાયડા આપવાનો રિવાજ હતો તેને યાદ કરી બહેનોની આરોગ્યની ચિંતા કરી આ સત્કાર્યમાં જોડાનારા સૌને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ એન ચૌધરી, લક્ષ્મણભાઈ એમ ચૌધરી, મેઘજીભાઈ ચૌધરી સહિત તાજેતરમાં રાજકીય પદાધિકારી બનેલા સમાજના યુવાનોનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ રસીકરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ પણ મદદરૂપ બન્યું હતું। 6 જેટલી નર્સ બહેનોને રસી આપી સેવા આપી હતી। આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના ઉપપ્રમુખ ખેતાભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર બીપી ચૌધરી, મંત્રી ભરતભાઈ કે ચૌધરી, મંત્રી નવીનભાઈ આર ચૌધરી, પ્રવક્તા શંકરભાઈ પી ચૌધરી તેમજ આદર્શ વિદ્યા સંકુલના તમામ વિભાગના આચાર્ય, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ સહિયારા પ્રયાસ થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અને હું ધન્યવાદ આપીશ આ બધી ટીમને, આદર્શ વિદ્યાલયની કે જેમણે આ વિચાર લાવ્યો છે કે દીકરીઓને આપણે કેન્સરમાંથી મુક્ત બનાવવી છે। જેમ એક સમયમાં હાયરા આપી અને દીકરી
દીકરીઓને સુગરમાંથી બહાર લાયા, આ વખત સમય આ દીકરીઓને પાછી કેન્સરમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ખાસ કહું છું, આમાં બધાએ ધ્યાન દેવા જેવું છે. જ્યારે રોગ છે, પડકાર છે આપણી સામે, રોગ પડકાર છે, એને બચાવી નથી, એમાંથી રસ્તો કાઢી શકાય કે આપણે સમાજ કંઈક એનો રસ્તો કાઢીએ અને આપણી દીકરી બચે, આપણી દીકરી રોગ મુક્ત હોય, આપણી દીકરી સાધનો શોધ્યા, ઋષિઓ શોધ્યા અને વિવિધ રસ્તાઓ કાઢ્યા. આપણે મોહનથાળ તો ક્યાંક પ્રસંગો હોય ને તો એ વખતે આપણને જોવા મળે, ખ્યાલ આવે કે આ ઘરમાં મહેમાન આવવાના છે અને કારણ એક સુગર છે, અને એ વખતે આપણે તે પ્રથા આવી જેને આપણે હાયડા પ્રથા કહીએ છીએ કે દીકરીને હાયડા કરો. એ વખતે એમને તૈયાર છે, પણ એક દીકરીને પોતાની ઉંમરમાં જ્યારે દીકરીઓને આ રસી આપવાની વાત છે ત્યારે ઈસાઈઓનું દાન, ઈશ્વરનું દાન સ્ટેજ બનાવવામાં આવ્યું, મોટા મોટા ઈશ્વરના સ્ટેજો ઉભા કરી. જૈનોનું દાન મોટા દેરાસરો બનાવવામાં આવ્યું કે મોટા માતાનું મહત્વ શું હોય છે અને માતા માટે કોઈ સમાજ ક્યારે કંઈ કરી છૂટે એ માતાની ચિંતા કરવાનું કોઈ કારણમાં જેટલા પણ ભારતીયો બેઠા છે બધાએ જોરથી એક તૈનાત કરીએ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. બધાએ મૌન પાડ્યું છે અને આ એક તાંતણે બાંધનારી કોઈ માતા હોય તો એ ભારત માતા. ભારત માતા કી. આપણે બધા ખૂબ હૃદયથી અને 5100 રૂપિયા. બીજો આપણને 51000 રૂપિયા મહેશભાઈ જીવાભાઈ તરફથી પણ આપણને મળી રહ્યા છે. ભાઈ માનથી લઈને બીજો આપણને 11000 રૂપિયા ચૌધરી જયંતિભાઈ વિશાભાઈ સરે, પાંચુભાઈ ભાણાભાઈ એમને પણ વિનંતી કરી બાપુ સાહેબ આ બાજુ ફરી જાજો, આ બાજુ. હા, બોરાટોડા મહેશભાઈ જીવાભાઈ મારી ગયા. રમેશભાઈ આ બાબુશ્રી એમનું સન્માન કરશે. ભરતભાઈ રાયમલભાઈ કોસા છે આજે. ભરતભાઈ આ બાજુ. આગળ રસીકરણના કાર્યમાં સ્કૂલ દરમિયાન ઉપસ્થિત સર્વે આગેવાનશ્રીઓ, આપ સર્વેનું હું સમાજ વતી, સક્રિયજન જીવન વતી આપ સર્વેનો આભાર માનું છું. આજે જ્યારે આપણા ચેરમેન શ્રી નિહલભાઈ સાહેબ,
આપણા ડૉક્ટર નાર્કોટિક જે વધાર્યા છે ગાયનેક એમએસ ડૉક્ટર અંતર્ગત આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી બટુ મોરારજી મહારાજ આપણે શરૂઆત કરી આજે આપણા બે દાતાઓ આપણને એવી જાહેરાત કરીને આપણે એમને પાત્ર સન્માન પણ કરવાના છે. જે કૃતજ્ઞતા બતાવી છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. હવે આપણે સંસ્થાના પ્રમુખ હરેશભાઈને વિનંતી કરીએ કે આપણને કાર્યક્રમ અંતર્ગત અને એનો વિચાર એનો શ્રેય એ આપણા હરેશભાઈને જાય છે. કારણ કે જ્યારે આપણે શરૂઆત કરી એટલે અમે કહેતા કે આપણે આવો કાર્યક્રમ કરવો છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ આ ફૂલોની નીચે નજર થઈ ગઈ છે. આ પાયે તો લગા જિંદગી. ગુરુજી તમારા અહીં હાથ પગલા થવાના ચમનમાં બધા અને મારી માટે વિરામ આપું છું. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. આપણી વચ્ચે સાથે બંને ગાયનેક મેડિકલ ઓફિસર શ્રી નિમિષાબેન અને પટેલબેન મુસલકીબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સર્વે કર્યા પછી પરીક્ષણ કરાવ્યું કે આ દીકરીઓની અંદર આ પ્રકારનો ભવિષ્યમાં રોગ થઈ શકવાની સંભાવના છે કે નહીં. આપણા આંદોલનને ધ્યાન આપીને આપણે વચ્ચે ઉપસ્થિત રહ્યા છીએ, તો એમનો પણ આપણે આવકાર આપીએ છીએ. બટુક મહારાજને ત્રણેક દિવસ સમાજને એક સાચી દિશા તરફ આગળ વધી શકીશું. બટુક મહારાજ